નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 8. વિધેય fx ઇક્વલ ટુ સાઇન 2x જ્યાં x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 2π એ એક્સની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે? તો આન્સર મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે એ મેળવવા માટે અહીં તો વિધેય આપણને આપેલું છે, એનું વિકલન અને દ્વિતીય વિકલન કરો. fx ઇક્વલ ટુ સાઇન 2x અને માટે તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો એનું વિકલન કરીએ તો સાઇન યુનું વિકલન કોસ યુ અને માટે કોસ 2x ઇન્ટુ 2xનું વિકલન તો 2. તો આ તો વિકલન થાય તથા એફ ડબલ ડેશ એક્સ દ્વિતીય વિકલન પણ કરી દો તો ફરી કોસનું વિકલન તો કોસ યુનું વિકલન માઇનસ સાઇન યુ અને તો 2xનું વિકલન 2 એટલે કે આપણને કિંમત મળશે -4 તો સાઇન 2x. તો આ દ્વિતીય વિકલન મળે અને માટે તો હવે આપણે જાણીએ છીએ કે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો કોસ 2x ઇક્વલ ટુ 0, કારણ કે 2 તો 0 નથી તો કોસ 2x ઇક્વલ ટુ 0. તો કોસ 2x ઇક્વલ ટુ 0 દો તો 2xની કિંમત આપણે મેળવવી પડે. તો જ્યાં આપણે લખી શકીએ જ્યાં x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to 2π, પણ x એ ઓપન ઇન્ટરવલ 0 to 2πમાં હોય તો માટે 2x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to 4π. તો 0 થી 4πમાં કોસનું મૂલ્ય 0 થાય એવી કિંમતો આપણે મેળવવી પડે અને 0 થી 4πમાં આપણે એવી કિંમતો જાણીએ તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ માટે ઇમ્પ્લાઇઝ તો 2x ઇક્વલ ટુ તો પહેલી કિંમત આપણે કહી શકીએ કે તો ઓપન ઇન્ટરવલ 0થી આપણે શરૂઆત કરીએ તો એકમ વર્તુળ ઉપર આપણે ગણતરી કરતા જઈએ તો એકમ વર્તુળ માટે અહીંથી આપણે શરૂઆત કરીએ તો કોસનું મૂલ્ય એ તો π/2 3π/2 તો 0 to π/2 તો પહેલી કિંમત મળે π/2, ત્યારબાદ તો 3π/2 કે જેના આગળ કોસનું મૂલ્ય 0 થાય. તો આ 4 બિંદુઓ આપણે જાણીએ તો એની મદદથી આપણે ગણતરી કરીશું. ફરી આપણે કહી શકીએ 2π + π/2 તો 5π/2 અને 5π/2 ફરી 6π/2 અને 7π/2 તો 7π/2 ફરી આપણને કિંમત મળશે 4π. તો આ 4 કિંમતો મળે 2x ઇક્વલ ટુ π/2 અથવા તો 3π/2 અથવા 5π/2 અથવા આપણે લખી શકીએ અથવા 7π/2. તો આ 4 કિંમતો આપણે દર્શાવેલી અને માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કારણ કે 0થી ઓપન ઇન્ટરવલ 0 to 4π એમાં કિંમત મેળવવાની તો આ 4 કિંમતો મળી અને ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ તો પહેલી કિંમત મળે π/4 અથવા તો x ઇક્વલ ટુ 3π/4 તો આ બીજી કિંમત મળે અથવા x ઇક્વલ ટુ તો 5π/4 અથવા તો x ઇક્વલ ટુ 7π/4. તો આ 4 કિંમતો મળે અને આ 4 કિંમતો આગળ તો વિધેય એફનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય તો મળી શકે. માટે તો π/4 3π/4 5π/4 અને 7π/4 એ નિર્ણાયક સંખ્યાઓ. તો આ નિર્ણાયક સંખ્યાઓ અને નિર્ણાયક સંખ્યાઓ થાય તો એ નિર્ણાયક સંખ્યાઓ આગળ વિધેયનું આપણે મૂલ્ય મેળવવાનું કે તો આ નિર્ણાયક સંખ્યાઓ આગળ વિધેયનું સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય મળે. પરંતુ આપણે કહી શકીએ પરંતુ f∬π/4 તો દ્વિતીય વિકલનનું તો મૂલ્ય આપણે નક્કી કરીએ. f∬x ઇક્વલ ટુ -4 સાઇન તો ઇક્વલ ટુ -4 સાઇન 2x એટલે કે 2π/4 એટલે કે π/2 અને ઇક્વલ ટુ -4
લેસ ધેન 0. એફ ડબલ ડેશ તથા એફ ડબલ ડેશ 3π/4. પણ 3π/4 માટે આપણે ગણતરી કરીએ તો -4 ઇન્ટુ સાઇન 3π/2, પણ સાઇન 3π/2 એટલે કે -1, તો ઇન્ટુ -1 અને ઇક્વલ ટુ 4, તો ઇક્વલ ટુ 4 ગ્રેટર ધેન 0. તો એફ ડબલ ડેશ 3π/4 તો એ ધન મળી, તથા એફ ડબલ ડેશ તો ફરી 5π/4 અને ઇક્વલ ટુ -4 ઇન્ટુ સાઇન, તો સાઇન 5π/2. તો અહીંયા આપણે કિંમત લખીએ સાઇન 5π/2 એટલે કે તો 1 અને માટે તો -4 લેસ ધેન 0. એ જ રીતે તો એફ ડબલ ડેશ 7π/4 અને ઇક્વલ ટુ -4 ઇન્ટુ -1 એટલે કે 4, તો ગ્રેટર ધેન 0 મળે. અને માટે આપણે કહી શકીએ કે માટે તો એક્સ ઇક્વલ ટુ π/4 અને એક્સ ઇક્વલ ટુ 5π/4 આ બે કિંમતો આગળ એફને, તો આ બે કિંમતો આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા તે અનુક્રમે આપણે લખી શકીએ f π/4, પણ f π/4 ઇક્વલ ટુ તો સાઇન π/2 એટલે કે 1, તો સાઇન π/2 અને ઇક્વલ ટુ 1 અને એફ ઓફ 5π/4 અને ઇક્વલ ટુ પણ એફ ઓફ 5π/4 અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ સાઇન 5π/2, તો સાઇન 5π/2 પણ સાઇન 5π/2 ઇક્વલ ટુ 1, તો ઇક્વલ ટુ તો 1 મળે. એનો અર્થ કે આ બંને ઘટકો આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને એ તો 1 થાય. જે આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય મેળવી દીધા. તથા આપણે કહી શકીએ આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ તો બીજી બે કિંમતો કે 3π/4 અને એક્સ ઇક્વલ ટુ 7π/4 આ બે ઘટકો આગળ એફને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, કારણ કે તો એફ ડબલ ડેશ એક્સનું ચિહ્ન ધન છે, તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તથા તે અનુક્રમે આપણે ગણી શકીએ અનુક્રમે એફ ઓફ 3π/4, એફ ઓફ 3π/4 એટલે કે તો સાઇન તો ઇક્વલ ટુ સાઇન 3π/2, પણ સાઇન 3π/2 ઇક્વલ ટુ -1 અને તો આને આપણે કહી શકીએ એફ ઓફ 7π/4 અને ઇક્વલ ટુ તો સાઇન 7π/2, પણ સાઇન 7π/2 ઇક્વલ ટુ પણ -1, તો -1 મળે એમ આપણે કહી શકીએ. તથા આપણે કહી શકીએ તથા એફ ઓફ 0, તો એફ ઓફ એ એટલે કે તો એફ ઓફ 0 અને એફ ઓફ 0 ઇક્વલ ટુ સાઇન 0, તો સાઇન તો 0 અને ઇક્વલ ટુ 0 અને એફ ઓફ બી, તો એફ ઓફ બી ઇક્વલ ટુ એફ ઓફ 2π અને ઇક્વલ ટુ પણ સાઇન તો 2π અને સાઇન 2π અને તો અહીંયા આપણે લખી શકીએ સાઇન 2π ઇન્ટુ 2 એટલે કે સાઇન 4π, તો સાઇન 4π ઇક્વલ ટુ તો 0 અને માટે આપણે કહી શકીએ માટે એફનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય કયા મળ્યા, તો 1 -1 અને -1, તો આ ચાર કિંમતો મળી અને 0 અને 0. તો આ બધી જ કિંમતોમાંથી સૌથી મોટામાં મોટું મૂલ્ય કયું છે 1,
તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય 1 મળે તથા તે કયા ઘટક આગળ મળે તો આ બે ઘટકો આગળ મળે છે π/4 અને 5π/4. તો તે x = π/4 અને x = 5π/4. તો 5π/4 આ બે ઘટકો આગળ મળે તો 5π/4 આગળ મળે એમ આપણે કહી શકીએ. તો ટૂંકમાં અહીંયા આપણે તો ત્રિકોણમિતિ વિધેયના ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરેલી. ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરો તો એમાંથી આપણને આ કિંમત મળે. એ જ કિંમત ફરી આપણે તો cos 2x = 0. તો cos વિધેયના શૂન્યનો ગણ આપણે જાણીએ છીએ 2k + 1 × π/2. તો 2x = 2k + 1 × π/2. અને માટે તો એની મદદથી તો ફરી તો 2x એ 0 થી 4πમાં એ અંતરાલનો ઉપયોગ કરી સમીકરણના ઉપયોગથી પણ તો આ બધી કિંમતો મેળવી શકીએ. એટલે કે આ ચારે ચાર નિર્ણાયક સંખ્યાઓ તો સૂત્રના ઉપયોગથી પણ મેળવી શકાય, પણ સૂત્રનો ઉપયોગ થોડો અઘરો છે. એને બદલે તો જો ત્રિકોણમિતિ વિધેય માટે એના ગુણધર્મ આપણે જાણતા હોય તો આ તો ગણતરી તો વધુ સરળ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 10. 10મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એથી આગળ વધીએ 10મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છીએ. તો ફરી તો એક્ઝામ્પલ નંબર 12. તો વિધેય fx = x + sin 2x x belongs to close interval 0 to 2π ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત મેળવો. અત્યારે આપણે જોઈ ગયા એવો તો દાખલો છે, પણ માત્ર x વધારાનો. તો અહીં પણ આ જ રીતે આપણે ગણતરી કરવાની છે. અહીં fx = x + sin 2x અને માટે તો f' x = તો 1 sin 2xનું વિકલન તો 2 ટાઈમ્સ cos 2x તથા f'(x) એનું મૂલ્ય મેળવીએ એનું વિકલન તો દ્વિતીય વિકલન કરો તો cos 2xનું વિકલન તો cosનું વિકલન માઇનસ સાઇન તો -4 sin 2x -4 sin 2x. તો આ દ્વિતીય વિકલન થાય. હવે આપણે જોઈએ કે હવે f'(x) = 0 અને ઇમ્પ્લાઇઝ તો આપણે કહી શકીએ 1 + cos 2x તો 1 + 2 ટાઈમ્સ cos 2x અને =0. પણ ઇમ્પ્લાઇઝ તો cos 2x = -1/2. તો આ મૂલ્ય આપણને મળે. તો cos 2xનું મૂલ્ય -1/2 થાય. તો cos 2xનું મૂલ્ય -1/2 થાય તો એવી કિંમતો 0 થી 2πમાં, પરંતુ x belongs to open interval 0 to 2π અને ઇમ્પ્લાઇઝ આમ તો x એ ક્લોઝ ઇન્ટરવલ 0 થી 2πનો ઘટક છે, પણ નિર્ણાયક સંખ્યાઓ માટે ઓપન ઇન્ટરવલ 0 થી 2πમાં હોવો જોઈએ. અને ઇમ્પ્લાઇઝ તો 2x belongs to તો ઓપન ઇન્ટરવલ 0 to 4π તો એ 0 થી 4πમાં હોવો જોઈએ. તો ફરી આપણે તો એકમ વર્તુળના તો ઉપયોગથી આપણે ગણતરી કરીશું કે માટે cos 2x = -1/2 હોય એવી કિંમત આપણે મેળવી 0 થી તો 4πમાં. આપણે જાણીએ છીએ કે 0 થી 4πમાં તો 0 થી 4π 0 કરતાં મોટો તો પ્રથમ ઘટક કયો થાય તો માટે આપણે લખી શકીએ 2x = તો પહેલી કિંમત cos વિધેય ત્રીજા અને ચોથા ચરણમાં તો ઋણ ચિહ્ન ધરાવે છે. પ્રથમ અને બીજા ચરણમાં ધન, પણ ત્રીજા ચરણમાં તો આપણે -1/2 મૂલ્ય આપતો ઘટક મેળવ્યો છે. એ ઘટક મેળવવા માટે પ્રથમ ચરણમાં 1/2 મૂલ્ય આપતો ઘટક કયો છે તો કોસનું એવો કયો થીટા છે કે જેના માટે cos θ = 1/2 થાય તો cos π/3. તો cos π/3 = 1/2 અને માટે તો પ્રથમ ઘટક આપણને મળે 2π - π/3. તો એકમ વર્તુળ અહીંયા આપણે દર્શાવીએ અને એકમ વર્તુળ ઉપર જો તો પહેલી કિંમત આપણે દર્શાવીએ તો પૂર્ણ પરિભ્રમણ આપણે કરીએ છીએ માટે તો 0 થી શરૂઆત કરીએ તો પહેલી કિંમત મળે તો 2π/3. ત્યારબાદ તો બીજી કિંમત
તો ફરી આપણે તો π/3 હતા કે જેના આગળ કોસનું મૂલ્ય 1/2 થાય, તો cos 2π/3 એટલે કે -1/2. તો 2x = 2π/3. અથવા બીજી કિંમત કઈ મળે તો 2π/3, તો π/3ને અનુરૂપ ત્રીજા ચરણનો ઘટક તો π + π/3 અને π + π/3 એટલે કે તો 4π/3. તો આ કિંમતો આપણને મેળવતા આવડવી જોઈએ. પ્રથમ ચરણમાં કોઈ કિંમતને અનુરૂપ ચારે ચાર ચરણના ઘટકો કેવી રીતે મળે તો બીજા ચરણનો ઘટક π - θ. પ્રથમ ચરણમાં θ હોય તો π - θ, બીજા ચરણનો ઘટક, ત્રીજા ચરણનો ઘટક π + θ, ચોથા ચરણનો ઘટક 2π - θ દ્વારા મળે. તો એ રીતે આપણે ઘટકો મેળવીશું. અથવા તો હવે તો આ ત્રીજા ચરણનો ઘટક આપણને મળ્યો 4π/3. એવું ચોથા ચરણમાં પણ ઘટક મળે, પણ એના માટે મૂલ્ય 1/2 થશે. ફરી પાંચમા તો એટલે કે પ્રથમ ચરણમાં ફરી ઘટક મળે, પણ એ પણ આપણે ધ્યાનમાં લેવાનો નથી. તો 4π/3, ત્યારબાદ 5π/3, ફરી 6π/3, 7π/3, ફરી અહીંયા આપણે તો ગણતરી કરીએ તો ફરી 2π/3 હતા. તો ફરી આપણે લખી શકીએ 2π + 2π/3 અને 2π + 2π/3 એટલે કે 8π/3. તો આપણે અહીંયા જોઈ ગયા 7π/3 ને 8π/3. તો ફરી બીજી કિંમત મળે 8π/3. અથવા હજુ પણ એક કિંમત મળશે તો ફરી તો 8π/3 આપણને મળ્યા, તો 9π/3 એટલે કે તો 3π અને ફરી તો 10π/3. તો ચોથી કિંમત મળે 10π/3. તો આ ચાર ઘટકો મળે કે જે 0 થી 4πના ઘટકો થાય અને જેના આગળ કોસનું મૂલ્ય તો -1/, cos 2xનું મૂલ્ય -1/2 થાય. અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એક્સની કિંમત કઈ થાય તો x તો 2π/3, તો x = π/3. અથવા આપણે લખી શકીએ 2 વડે ભાગી દો તો 2π/3. અથવા તો ફરી આને 2 વડે ભાગો તો 4π/3. અથવા તો આને 2 વડે ભાગીએ તો 5π/3. તો આટલી તો આપણને ચાર કિંમતો મળે. માટે π/3, 2π/3, 4π/3 અને 5π/3 એ નિર્ણાયક સંખ્યાઓ. તો આ વિધેયની નિર્ણાયક સંખ્યાઓ છે કે જેના આગળ વિધેય એફનું સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય મળે. કારણ કે વિધેય એ વિકલનીય વિધેય છે. આરમાં વિકલનીય વિધેય. તો આપેલા અંતરાલમાં તો વિકલનીય વિધેય થાય જ, પણ એ ઉપરાંત તો આપેલા અંતરાલમાં વિકલનીય વિધેય થાય એ ઉપરાંત આપણે જાણીએ છીએ કે અહીંયા વિકલનની ન હોય એવા એક પણ ઘટક નથી અને વિધેયનું મૂલ્ય 0 થતા હોય એવા ચાર ઘટકો છે. માટે ચાર જ નિર્ણાયક સંખ્યાઓ મળે. એ ચારેય સંખ્યાઓ માટે તો ફરી તો દ્વિતીય વિકલનનું મૂલ્ય મળ્યો. તો માટે તથા આપણે કહી શકીએ તથા f'(π/3) તો ઇક્વલ ટુ તો આપણે કિંમતો લખીએ તો -4 sin, તો -4 * sin 2x એટલે કે 2π/3. તો sin 2π/3. પણ ફરી આપણે કહી શકીએ sin 2π/3 એટલે કે તો sin π - π/3 અને ઇક્વલ ટુ sin π. તો ફરી આપણે કહી શકીએ sin π/3 અને sin π/3નું મૂલ્ય √3/2 થાય તો ઇક્વલ ટુ -4 * √3/2 અને ઇક્વલ ટુ -2√3 <0. અને એ જ રીતે f' તો 2π/3 અને ઇક્વલ ટુ -4 sin તો ફરી તો 2θ એટલે કે 4π/3. પણ sin 4π/3 ઋણ કયા ચરણનો ઘટક છે તો ત્રીજા ચરણમાં સાઇનનું ચિહ્ન ઋણ મળે તો ઇક્વલ ટુ -4, પણ કયું મૂલ્ય મળશે તો -√3/2 અને ઇક્વલ ટુ તો 2√3 તો >0. અને તો ફરી આપણે લખી શકીએ કે f' તો ફરી 4π/3 તો 4π/3 અને ઇક્વલ ટુ તો -4 * sin 4π/3 તો 8π/3 અને ઇક્વલ ટુ પણ sin 8π/3 તો અહીંયા આપણે તો આ 8π/3 હતા આ 9 અને આ 10π/3 તો
ચોથો ઘટક અહીંયા આપણને મળે છે, જે અહીંયા ભૌમિતિક આકૃતિ પણ આપણને ગણતરી માટે ઉપયોગી કે ભૌમિતિક આકૃતિ ઉપરથી એનું ચરણ નક્કી કરી શકાય. અને તો જો ભૌમિતિક આકૃતિનો આપણે અર્થ સમજેલા હોય એટલે ભૌમિતિક આકૃતિનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો એ વધુ સરળતાથી આપણને જવાબ આપે. પણ એ ઉપરાંત બીજગણિતનો પણ ઉપયોગ કરી શકાય. તો ફરી આને આપણે તો આવર્તમાન તો 3નો તો 2 ગુણક કરતાં મોટો ઘટક છે, તો 2πથી આ મોટો ઘટક છે, તો 2π આવર્તમાન બાદ કરી નાખો તો વિધેયનું મૂલ્ય બદલાતું નથી, એટલે કે -4 sin 8π/3 - 2π એટલે કે 2π/3 અને 8 sin 2π/3 તો ફરી sin 2π/3 એટલે કે √3/2 અને માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ -4 ઇન્ટુ તો √3/2 અને ઇક્વલ ટુ -2√3 તો <0 મૂલ્ય મળે. તથા તો ફરી આપણે ચોથી કિંમત મેળવીએ તો f" તો ફરી ચોથી કિંમત કઈ છે તો એ પણ આપણે જાણીએ છીએ. ચોથી કિંમત તો 10π/3 5π/3 તો 5π/3 અને ઇક્વલ ટુ -4 sin તો 10π/3 ફરી આમાંથી તો 2π બાદ કરી નાખું તો ફરી આપણને કિંમત મળે 4π/3 અને 4π/3 તો π + π/3 અને માટે ત્રીજું ચરણ તો વિધેયનું મૂલ્ય કયું થાય, ઋણ થાય, પણ કયું મૂલ્ય મળે તો -√3/2 અને ફરી માઇનસ પ્લસ થઈ જાય અને પ્લસ થઈ જાય તો કયું મૂલ્ય મળે તો 2√3 > 0. એનો અર્થ કે તો દ્વિતીય વિકલનના ચિહ્ન આપણને આ પ્રમાણે મળે. આ બે કિંમતો માટે ઋણ મૂલ્ય મળે અને આ બે કિંમતો માટે ધન મૂલ્ય મળે. માટે આપણે કહી શકીએ માટે તો x ઇક્વલ ટુ તો પહેલી કિંમત π/3 આગળ ઋણ મૂલ્ય અને 4π/3 આગળ માટે fને કેવું મૂલ્ય મળે તો સ્થાનીય અહીંયા ઋણ મૂલ્ય મળે છે, માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો એમ આપણે કહી શકીએ તો વિધેયનું તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તથા તે આપણે કહી શકીએ તથા તે તો અનુક્રમે f/π/3 અને ઇક્વલ ટુ તો f/π/3 એટલે કે તો π/3 પ્લસ સાઇન 2π/3 અને ઇક્વલ ટુ π/3 પર સાઇન 2π/3 તો બીજું ચરણ છે એનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ કે સાઇન π/3 એટલે કે √3/2 π - π/3 તો સાઇન π/3 થાય અને એનું મૂલ્ય તો √3/2 થાય અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે તો π/2√3 અથવા √3π/6 તો આપણે લખી શકીએ π/2√3 તો ઇક્વલ ટુ π/2√3 મૂલ્ય મળે. તથા f તો બીજી કિંમત છે તો 4π/3 તો ફરી f/4π/3 તો f/4π/3 અને ઇક્વલ ટુ કે જેના આગળ પણ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તો ઇક્વલ ટુ 4π/3 પ્લસ સાઇન તો સાઇન 8π/3 પણ 2π/3 અને 8π/3 તો એનું સંખ્યા રેખાઓ એટલે કે એકમ વર્તુળ ઉપર અથવા એ ખૂણાનું માપ બંને મૂલ્યને અનુરૂપ બનતા ખૂણાની રચનાથી મળતું બિંદુ એક જ છે અને માટે એનું મૂલ્ય પણ તો કેટલું થશે તો 4π/3 પ્લસ તો √3/2 અહીંયા આપણે પ્લસ કરવાનું તો આપણે ગુણાકાર કરી દીધું છે 4 તો π/3 પ્લસ √3/2 તો એ માગેલી કિંમત થાય. અહીંયા આપણે આ કિંમત લખવાની જરૂર નથી, આપણે ગુણાકાર નથી કરવાનો, સરવાળો કરવાનો છે. તો π/3 પ્લસ √3/2 અહીંયા 4π/3 પ્લસ √3/2 તો મળે એમ આપણે કહી શકીએ. તો આ બે કિંમતો મળે કે π/3 આગળ તો π/3 પ્લસ √3/2 એ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને f/4π/3 તો 4π/3 પ્લસ √3/2 એ પણ સ્થાનીય મહત્તમ મૂલ્ય થાય. તો હવેથી આગળ વધીએ તો બીજી બે કિંમતો આગળ તો દ્વિતીય વિકલનનું મૂલ્ય ધન મળે છે એક તો x ઇક્વલ ટુ 2π/3 તથા આપણે કહી શકીએ તથા x ઇક્વલ ટુ 2π/3 અને
તો 2π/3 અને 5π/3, તો 5π/3 આ બે ઘટકો આગળ એફને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, કારણ કે વિકલન તો ધન છે, તો ન્યૂનતમ મૂલ્ય મળે તથા તે અનુક્રમે આપણે મેળવી શકીએ અનુક્રમે તો એફ ઓફ 2π/3 અને ઇક્વલ ટુ પણ એફ ઓફ તો 2π/3 એટલે કે તો આપણે કિંમત જાણીએ છીએ તો એક્સ પ્લસ એટલે કે 2π/3, તો 2π/3 પ્લસ સાઇન 4π/3, 2π/3 ઇન્ટુ 2 એટલે કે 4π/3 અને ઇક્વલ ટુ 2π/3 પણ 4π/3 ત્રીજા ચરણમાં છે એનું મૂલ્ય થાય -√3/2 અને તથા એફ ઓફ તો 5π/3 અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ 5π/3 પ્લસ સાઇન તો 5π/3 ઇન્ટુ 2 એટલે કે તો 10π/3 અને તો 10π/3 પણ ત્રીજા ચરણમાં છે એનું મૂલ્ય પણ -√3/2 થાય, તો 2π/3 -√3/2 મળે. બંને ઘટકો આગળ સમાન મૂલ્ય મળે. અહીંયા પણ બંને ઘટકો આગળ તો સમાન, પણ આ કિંમતમાં ફેરફાર થશે 5π/3, અહીંયા આપણે 2π/3 નહીં પણ 5π/3 -√3/2, તો સામાન્ય થોડો ફેરફાર થશે, પણ આ પ્રમાણે તો આપણને મહત્તમ મૂલ્ય તો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તથા આપણે કહી શકીએ તથા એફ ઓફ એ, પણ એફ ઓફ એ એટલે કે એફ ઓફ 0 અને ઇક્વલ ટુ 0 પ્લસ સાઇન 0 અને ઇક્વલ ટુ 0 અને એફ ઓફ બી, તો એફ ઓફ બી ઇક્વલ ટુ તો એફ ઓફ 2π અને ઇક્વલ ટુ 2π પ્લસ તો સાઇન 4π સાઇન 2x એટલે કે ઇક્વલ ટુ તો 2π. તો આટલી કિંમતો આપણને મળે 0, 2π, 2π/3 -√3/2, 5π/3 -√3/2, ફરી π/3 પ્લસ √3/2, તો π/3 પ્લસ √3/2 અને 4π/3 પ્લસ √3/2. તો આ બધી કિંમતોમાં સૌથી મોટી કિંમત કઈ અને સૌથી નાની કિંમત કઈ છે, સ્થાનીય મહત્તમ અને તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય થાય. તો અહીં પાયની કિંમત 3.14 લઈ અને આપણે સાદુરૂપ આપીને ગણતરી કરીએ તો સૌથી મોટી કિંમત 2π થશે અને માટે આપણે કહી શકીએ માટે એફનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય, તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય એક્સ ઇક્વલ ટુ 2π આગળ મળે તથા તે 2π અને સૌથી નાનામાં નાનું મૂલ્ય 0, તો અને તે એફનું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એક્સ ઇક્વલ ટુ 0 આગળ મળે તથા તે 0 એમ આપણે કહી શકીએ. તો આ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જે આપણે તો મેળવી શકીએ.